તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે. વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત તોફાન ન્યૂઝ. વલસાડ પોલીસે વલસાડમાં જ્વેલર્સ પેઢીના સંચાલકો અને આંગણિયા પેઢીના સંચાલકો સાથે બેઠક યોજી. વલસાડ જિલ્લાના જ્વેલર્સ સંચાલકો, આંગણિયા પેઢી સંચાલકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના સંચાલકો સાથે વલસાડ મોરારજી દેસાઈ હાલ ખાતે વલસાડ એસપી કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ અને પેઢી સંચાલકોની સમય સૂચકતા ઘણી ઘટનાઓ થતી અટકાવી શકાઈ હતી, જેને લઈને વલસાડ જિલ્લાના વેપારીઓને તાકેદારી અને જરૂરી સાવચેતી રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. વલસાડ એસપી કરણરાજ વાઘેલાએ જ્વેલર્સ સંચાલકો અને આંગણિયા પેઢીના સંચાલકોને જરૂરી સૂચનો કર્યા હતા, તેમજ આગામી દિવસોમાં આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં રોકડ નાણાકીય વ્યવહાર કરવામાં આવતા લોકોને તેમજ શંકાસ્પદ ઇસમોની જરૂરી માહિતી નજીકના પોલીસ મથકે આપવા વેપારીઓને અનુરોધ કર્યો હતો. વલસાડ પોલીસે વલસાડમાં જ્વેલર્સ આપ સૌ જ્વેલર્સ અને આંગણિયા પેઢીના કર્મચારીઓ, સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જ્વેલર્સના જે આગેવાન છે સાથે આપનું ખૂબ સ્વાગત કરવા માંગે છે. તો શહેર વિસ્તારો જ્યાં છે ત્યાંના લોકો સાથે એક મિટિંગ લેવાનું એક આયોજન અમારું પહેલેથી ઈચ્છા હતી. ગઈકાલે આ અનુસંધાને વાપી વીઆઈએ હોલમાં વાપી અને પારડી અને ઉમરગામ મરી તમામ તાલુકાના લોકોને બોલાવીને એમનું 350થી વધારે લોકોની મિટિંગ લેવામાં આવી અને એ જ અનુસંધાને આજે વલસાડ ડુંગરીની આસપાસના તમામ વિસ્તારના જ્વેલરીની દુકાનવાળા, જ્વેલરીના શોરૂમવાળા, આંગણિયા પેઢીની ઓફિસીસ અને શોરૂમવાળા તમામ લોકોને અને જે નાની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીના લોકો છે, જે લોકોની રેગ્યુલરલી મોસ્ટલી કેશ મુવમેન્ટ થતી હોય છે, આંગણિયા પેઢી દ્વારા ઘણા બધા જગ્યાએ આંગળિયાની મુવમેન્ટ થતી હોય છે, તો એ લોકોની સેફટી, એમની સાવધાની, એમની સુરક્ષા માટે, એમના પ્રિકોશન માટે તમામ જે આંગણિયા પેઢી છે, તમામ જ્વેલર્સ શોરૂમ છે, બધાને અમે સીસીટીવી કેમેરાસ, એની સાથે એમના ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન, સાથે એમના આધાર કાર્ડ, એમના આઈડેન્ટિટી પ્રૂફની સાથેની ડિટેલ રજિસ્ટર મેન્ટેન કરવું. ઘણા બધા કિસ્સામાં અન્ય રાજ્યમાંથી આવતા લોકો અહીંયા કામ કરી રહ્યા છે, તો અન્ય રાજ્યમાં જ્યાંથી પણ એ લોકો આવે છે, બિહાર, મધ્યપ્રદેશ, ત્યાંના ઓરિજિનલ એડ્રેસ છે એને પણ વેરીફાઈ કરાવી લેવા અને એડ્રેસના પણ ડિટેલ્સ અને એમના સગાવાના ડિટેલ્સ સાથે રાખવા. ઘણા કિસ્સાઓમાં પૂરું એડ્રેસ નહીં મળવાના કારણે અહીંથી ભાગેલો આરોપી છે એ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાંથી પકડવામાં ખૂબ મોટી અગવડ પડતી હોય છે. આ પ્રકારનું એક બ્રીફિંગ એમને કરવામાં આવ્યું છે. સાથે કોઈપણ પ્રકારની કેશ મુવમેન્ટ બાબતે